મહેસાણાના રાજ્યસભા સાંસદ મયંક નાયકે તેમના પિતાની પ્રથમ પુણ્યતિથિએ એક અનોખી રીતે ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે લાખવડ ખાતે દિવ્યાંગોને કૃત્રિમ અંગો અર્પણ કરવાનું સેવાકીય કાર્ય કર્યું છે. સાંસદે વિવિધ પ્રકારની દિવ્યાંગતા ધરાવતા લોકોને કૃત્રિમ અંગો ફિટ કરાવી આપ્યા છે. આ સેવાકીય કાર્ય થકી તેમણે દિવ્યાંગોને સશક્ત બનાવવાનો પ્રયાસ કર્યો છે. આ ઉપરાંત મહેસાણા જિલ્લામાં આનંદના ગરબા કરતા 300થી વધુ નાના મોટા મંડળોને સંગીતના સાધનો પણ અર્પણ કરવામાં આવ્યા છે. વર્તમાન સમયમાં જ્યારે ઘણા પુત્રો વૃદ્ધાવસ્થામાં પિતાને તરછોડે છે, ત્યારે મયંક નાયકે પિતાની સ્મૃતિમાં સમાજ સેવાનું આ અનોખું કાર્ય કરી અને ઉદાહરણ પૂરું પાડ્યું છે.